અમરેલીના અવધ રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત નીકળી છે। ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગે દરોડા પાડ્યા। રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા છે। લેવાયેલા સેમ્પલ તપાસ માટે વડોદરા મોકલાશે। જીવાત મળતા ફૂડ વિભાગ રેસ્ટોરન્ટને નોટિસ આપશે। અમરેલીની અવધ રેસ્ટોરન્ટમાંથી ભોજનમાંથી જીવાત નીકળી છે। ગ્રાહકે ફરિયાદ પણ કરી છે અને ત્યાર પછી ફૂડ વિભાગે ત્યાં દરોડા પણ પાડ્યા છે। રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે। હવે સેમ્પલ છે વડોદરા લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવશે। જીવાત મળતા ફૂડ વિભાગ રેસ્ટોરન્ટને નોટિસ પણ આપશે। અલગ અલગ ફૂડના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। અવધ રેસ્ટોરન્ટમાં ભોજનમાં જીવાત નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી। વિગતો સાથે સંવાદદાતા જૈનિક જોડાઈ ગયા છે। જૈનિક, અવધ રેસ્ટોરન્ટમાં ભોજનમાં જીવાત મળતા ગ્રાહકે ફરિયાદ નોંધાવી છે, શું વિગતો? જે જિજ્ઞાસા જણાવી દઉં કે અમરેલી શહેરની આ જાણીતી હોટલ છે અવધ રેસ્ટોરન્ટમાં પાર્સલમાં છાશની કોથળીમાંથી છે જીવાત નીકળી હતી। ગ્રાહકે જે બપોરનું ટિફિન લઈને બપોરે ઘરે જમવા પાર્સલ લઈ ગયો હતો તે દરમિયાન છાશમાંથી જીવાત નીકળી હતી। તે છાશની જે કહેવાય કે થેલી હતી તેને લઈને તે અવધ હોટલે પહોંચ્યો હતો અને ફૂડ વિભાગને પણ જાણ કરી હતી। ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગના દરોડા અવધ રેસ્ટોરન્ટમાં પડ્યા હતા અને અવધ રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। હાલ તે આ સેમ્પલ ફૂડ વિભાગ દ્વારા છે વડોદરા ખાતે મોકલવામાં આવશે અને જીવાત બાબતે હાલ ફૂડ વિભાગે જી જૈનિક, આભાર જાણકારી માટે।